જૂનાગઢથી કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવાએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં મોટો દાવો કર્યો છે। ભાજપ પર વર્ગ વિગ્રહ ફેલાવવાનો આરોપ લગાવી હીરા જોટવાએ આ ચૂંટણી બાદ સરકાર બદલાશે અને રાહુલ ગાંધી પ્રધાનમંત્રી બનશે તેવો દાવો કર્યો છે। એટલું જ નહીં, 7 મેના રોજ તમામ સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે તેવો હીરા જોટવાએ દાવો કર્યો। ભાજપ પર આરોપ લગાવતા હીરા જોટવાએ કહ્યું કે ભાજપ દરેક વખતે હિન્દુ મુસ્લિમ કરે છે, પણ આ વખતે મુસ્લિમોને એક સાઈડ પર રાખીને અન્ય સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ફેલાવી રહ્યું છે। આજે એક પણ સમાજ ભાજપથી ખુશ નથી। એક પણ સમાજ આજે ભાજપથી ખુશી નથી। એમને દર વખતે હિન્દુ મુસ્લિમ કરતા હતા, આ વખતે મુસ્લિમને ભૂલાવી દીધા, બાકીના બધા સમાજો લડવા ગયા। 7 તારીખ આવશે ને કે તમામ સમાજો ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરતા હશે। તક તો બદલે છે, રાહુલ ગાંધી વડાપ્રધાન બને છે। આ રેકોર્ડિંગ તમે રાખજો, ઇલેક્શનના જાહેરાત પછી મળશું।